યુટ્યુબ ચેનલ એકવાર સાહેબ 2-5 વર્ષ થયા બાપુ, અને અમે એના ફામે બેઠેલા. મને એટલું સાહિત્યનો એવો પ્રેમી માણસ મને કે માયાભાઈ અમુક જ વાતો લોક જીભે અને લોકો સુધી પહોંચી છે, પણ અનેક સાહિત્ય, અનેક વીરતાની વાતો, અનેક બલિદાનની વાતો એ ધરબાઈ પાળિયાઓની હારે પડી છે. માયાભાઈ મારે એને બહાર લાવવી છે. આ રૂપાલા સાહેબની વાત. અને એણે પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી મોજે દરિયા, અને મહિનામાં દર મહિને એ દિલ્હી મૂકીને પોતાના ફામે આવે અને કોઈ પણ એક કલાકારને, બાપુ મહિનામાં 2 કલાકાર, કોઈ પણ એક સાહિત્યકારને બોલાવી તમે યુટ્યુબમાં જોઈ શકો છો. આ મારું ઓલી વાત નથી કે ફલાણા ગામમાં ભાઈ હું નીકળ્યો તો ન્યાય એક પાળ્યો મેં જોયો. આ પોપટ ભગતનો પરિવાર છે સાહેબ, તાળીઓથી વધાવો. તમે અમારા દાદાને યાદ કર્યા, ધન્યવાદ માં. જે પરિવારમાં આવો ભક્ત જન્મા હોય, જેણે એક ઇતિહાસ સર્જ્યો, આપના આપને પ્રણામ, આપના પરિવારને પ્રણામ. ભાઈ તાળીઓથી વધાવો સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ ચંદુભાઈ તેના પરિવારમાંથી, અત્યારે એના પરિવારમાંથી ચંદુભાઈ બટુકમાં, દરેકને આખા પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મૂળ વાત કરતો હતો કે એની યુટ્યુબના માધ્યમથી એ અનેક વાર્તાઓ પોતે પ્રશ્ન કરે. હમણાં જ છેલ્લે રાજભાનો પણ એક સરસ એને હમીરજી બાપુની જે વાત કહેવાનો મતલબ, આ દેશ સાહિત્ય સાથે જોડાયેલો છે. જ્યાં સુધી તમારું સાહિત્ય જીવતું હશે, જ્યાં સુધી તમારા ધર્મની કથાઓ જીવતી હશે, જ્યાં સુધી કથાના મંડપમાં એટલી ભીડો થવાનું. આજે આપણે જે બધા આવ્યા છે એના માટે, એક ધર્મ માટે, એક કથા માટે. બાકી તો એટલું માણસ ભેગું કરવું હોય તો કેટલા ફૂલ પેકેટ દે ત્યારે માઇન્ડ મેળ આવે છે. પણ કહેવા ગયો, જ્યાં ધર્મ હશે ત્યાં કોઈના બાપની તાકાત નથી કે એનો કોઈ વાળ વાંકો કરી શકે. કારણ સાહિત્ય હશે તો જે પરંપરામાં જે મહાપુરુષ, જે સંત જન્મ્યા હશે એની વાત પાછી સમાજમાં મૂકશે. અને હું તો હકીકત કહું છું કે જેના પરિવારમાં, જેના સમાજમાં, જેને ખોરડે કોઈ એવો મોટો જન્મ હોય, એની વાત થઈ જાય ને પછી પરિવારની બહુ મોટી જવાબદારી આવી જતી હોય છે સાહેબ. આ જેવી તેવી વાત નથી આ. એટલે હું હંમેશા બાપુ કહું છું, સમાજમાં આપણે પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે, પ્રથમ કોઈ જનેતા હોય તો આપણી ગુરુ, તો એ આપણી જનેતા છે, આપણી ગુરુ. અને પછી આપણા સદગુરુ છે. બાપુ સદગુરુમાં અને જનેતામાં ફરક એટલો, માં છે એ કુકથી જ્ઞાન આપે છે, સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ એક વાત 100% કહીશ કે જેની માવુએ કુકથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો મુખના જ્ઞાન લઈ શકે, જેવા તેવા ન લઈ શકે. ધરાવીને દાનના નિપજે કુડવીન માળું ન હોય, જેસલ ઘર જેસલ, એમ કહેવાય, જીન ઘર જેસલ જખરો નિપજે, જેની માં હોથલ હોય. હારી જનેતા વગર હારું સંતાન ન મળે. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાબુ એક બાળક જન્મો તો જન્મતા વેદ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા વેદ સીધું બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બધે નો સારું લાગે. આમ તો જો કે જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે. જો વરરાજો ફેરા ફરતા હોય અને તો હાથમાં તલવાર, માથે સાફો, કલગી મારી હોય, લાઈટ લબક ઝબક થતી હોય, બેનો ગીત ગાતા હોય અને ફેરા ફરતે તો રૂડો લાગે. હવે આડે દી આવી રીતે શીન નાખવા નીકળ્યો હોય તો આજે અહીંયા કથા છે, અહીંયા બેઠા છીએ, પણ 15-20 દી પછી હું અહીંયા આવું ને એકલો જમાવું, મોજમાં રહેવું તો ભૂપતભાઈ થી લઈને આખું દડવા કેવાનું માયા આયરનું સટકી ગયું. આમ જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે. નરું સત્ય છે. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે.
વાહ, બટુકભાઈના બા પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ અહીં અમે સ્વાગત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાળક જન્મતા આવે બાપુ રડે ને, ન રડે તેને રડાવવામાં આવે. એક ભાઈ મને પૂછ્યું, મને કહે છે બાળક જન્મવું જ હોય ને આવતા આવે તેની માથે હું દુઃખના ડુંગરા તૂટી ગયા હોય તે રાડ્યું નાખે. કોઈ પણ વસ્તુ જગતમાં આવે ને બાપુ એટલે પહેલું વહેલું એની ઉપર આઉટ ઓફ ડેટ લાગતી હોય છે. આઉટ ઓફ ડેટ. બાળકને જ્યારે નાળ કપાય છે ને જગતમાં આવે ને એટલે સીધે સીધી એની ઉપર મોતની મોહર લાગી જાય છે કે આ તારીખે દીકરા આ તિથિને દી તું ગોટો વળી જવાનો છો. એ ત્યારે એને અંતરના નાદ સાથે ઈશ્વર સાથે સીધો નાતો હોય છે એટલે એ તારીખની એને ખબર પડી જાય ને એ ભેગી એને રાયડ નખાય છે કે આ લે આવ્યા ભેગી આઉટ ઓફ ડેટ એટલે રાયડ નાખી જાય. અમુકને અતિ ભય લાગી જાય, રડી નથી શકતો અને એ ન રડી શકે સાહેબ આખી જિંદગી મૂંગો રહી છે, બોલી નથી શકતો. એટલે જન્મતા બાળક એટલે રડે છે. હું આધ્યાત્મિકમાં બહુ ઊંડો ઉતરી જાઉં, બહુ વયું જાઉં, પણ હું જાઉં નહીં. એટલે હસવું એ સારું જ છે, પણ જન્મતા હવે બાળક રડે તો જ રૂડું લાગે. એ હસે તો સારું ન લાગે. હવે જન્મતા જ બાળક છે તું કર્યું તો હું એનું ગામ મૂકી ડોહ્યું હુયું છે કે કોણ આવ્યો ભૂતના પેટનો એમ. આ બાળક તો હસ્યોય નહીં, રડ્યોય નહીં, સીધું બોલ્યો, ઝુકેગા નહીં. સંશોધન કર્યું ત્યારે બાપુ જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. સોળ સંસ્કાર છે, એમાં પ્રથમ સંસ્કાર હોય તો એ ગર્ભ સંસ્કાર છે. અને જેના અને બાપુ કહેવા ગયો, કહું તમને, મને માતાઓ બહેનો બેઠા છે એટલે કહું કે અનેક કેમ કે ભાઈ અનેક કેટલી પવિત્ર અને દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરી રહી છે. એને ફરીવાર અવતરવું છે. જનેતા ગોતે છે મારે કોની કુખે પાછું અવતરવું. અનેક ચેતનાઓ આવવા માંગે છે. ત્યાં સમય આવ્યો છે, ટનાટન જીવવા જેવો આવ્યો છે, મોજ કરવા જેવો સમય આવ્યો છે. ખાવ પીવો એટલે બીજું નહીં એમ. ખાવા પીવાની વાત આવે તો બધા કે ઈ નહીં યાર. સારા કપડા પહેરો. મરી ગયા વડીલો પાણ કોરા પહેરી પહેરી. આપણી માવું જાડા ઓઢણા ઓઢી ઓઢીને ચાલતું નથી, મરી ગયા ડોહા અમે વડલા એટલે બે બે. ખરેખર અત્યારે દીકરીઓ આમ સારા કપડા પહેરે છે, હરે ફરે છે. જોકે અમુક ડોશીઓ નથી ગમતું. ડોશીઓ વાતો કરે બેઠી બેઠી, જમાનો બગડી ગયો. એ તો તમે વહેલા વહી આવ્યા એટલે લાગે ડો. બાકી તમે અત્યારે આવ્યા તો કટ મેળી ફેરી નાટા મારતા હોય. ના, સમય સમય છે. ગમે પહેરો, ગમે પીવો, ગમે એવો તમે ભલે આકાર લો, પણ કહેવાય ગયો તમારો હિન્દુત્વની ધાતુ ન હોઈ જવી જોઈએ. વાત એટલી છે, તમારા પોતાની ધાતુ ન બદલવી જોઈએ. ગ્લાસ માલી લોટો બનો, લોટો માલી જગ બનો. ધાતુ એની છે, આકાર બીજો બદલે છે, પણ તમારી ધાતુ ન બદલી જવી જોઈએ. હારો હાર તમારા પણું ન મરી જવું જોઈએ, પોતા પણું ન વયું જવું જોઈએ.